આગળ વાત કરીએ દાહોદના સંજેલી તાલુકાના ગામના યુવકના મોતથી ખળભળાટ મચી ગયો। અજાણ્યા ઈસમ જોડે ઘરેથી ગયેલા યુવકનું મોત થયું। અજાણ્યો ઈસમ યુવકને સંતરામપુરના આંબા ગામે લઈ ગયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું। યુવક જે સંતરામપુરના આંબા ગામેથી સંજેલી સરકારી દવાખાને કેવી રીતે પહોંચ્યો તે એક રહસ્યની વાત છે। મરણ જનાર યુવકનું દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં પીએમ કરાવવામાં આવ્યું। રહસ્યના વમળ વચ્ચે આ બનાવ સર્જ્યો અને સંજેલી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। યુવકના મોતથી ગામમાં ખળભળાટ મચી ગયો। અજાણ્યા ઈસમ સાથે ઘરેથી ગયેલા યુવકનું મોત નીપજ્યું। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે પરિવારજનોએ પણ આ મામલે અનેક શંકા વ્યક્ત કરી છે। દાહોદનો બનાવ છે જે સામે આવે છે। સમગ્ર મામલે હાલ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દાહોદમાં યુવાનનું રહસ્યમય રીતે મૃત્યુ નીપજ્યું હતું। અજાણ્યા ઈસમ સાથે ઘરેથી ગયેલા યુવાનનું મોત નીપજ્યું હતું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પ્રિતેશ પંચાલ પાસેથી। પ્રિતેશ, દાહોદમાં જે ઘટના સામે આવી છે, યુવાનનું શંકાસ્પદ રીતે મૃત્યુ નિપજે છે, અજાણ્યા યુવક સાથે જાય છે, પરિવારજનો દ્વારા શું શંકા વ્યક્ત કરવામાં આવી છે? તપાસ દરમિયાન શું એવો ઘટસ્ફોટ થયો છે? શું બનાવ બન્યો હતો? શું વિગતો? જી કુંજ, જે સંજેલી તાલુકાના ડેડિયા ગામનો જે યુવક છે તેની હત્યા કરાઈ હોય તેવો પરિવારજનોનો પ્રાથમિક આક્ષેપ છે। તે અજાણ્યા ઈસમ જોડે ઘરેથી યુવક નીકળ્યો હતો ને ત્યારબાદ તેની જે કહેવાય કે સંજેલી સરકારી દવાખાનાની અંદર તે પહોંચ્યો હતો। સંતરામપુર ગયેલો યુવક જે છે તે સંજેલી હોસ્પિટલ કેવી રીતે પહોંચ્યો તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। હાલ તો જે પેનલ પીએમ કહી શકાય, ફોરેન્સિક પીએમ કહી શકાય, તે માટે તેને ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવે છે। પીએમ નોટ આવ્યા પછી તો જે સત્ય છે તે સામે આવી શકે છે, પરંતુ હાલ તો જે આ યુવક છે તેની હત્યા થઈ તેવો પરિવારજનોનો આક્ષેપ છે। પરિવારજનો જણાવી રહ્યા છે કે આ યુવક પોતાના મિત્ર સાથે ગયો હતો તો હોસ્પિટલ કેવી રીતે પહોંચ્યો અથવા તો શું ઘટના બની તે અંગે પોલીસ પણ તપાસ હાથ ધરી રહી છે। હાલ ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ। તો દાહોદનો બનાવ જે સામે આવ્યો છે, અજાણ્યા ઈસમ સાથે ગયેલા યુવાનનું મોત નીપજે છે। સમગ્ર મામલે પરિવારજનોએ પણ આક્ષેપ કર્યા છે, જ્યારે પોલીસે પણ આ બનાવ મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે।